सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। ॐ भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं मूढमते सम्प्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति डुक्रुन्करणे भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते गोविन्दं भज मूढमते। सत्संगत्वे निस्संगत्वं निस्संगत्वे निर्मोहत्वं निर्मोहत्वे निश्चलितत्वं निश्चलितत्वे जीवन्मुक्तिः। भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते। वयसि गते कः कामविकारः शुष्के नीरे कः कासारः क्षीणे वित्ते कः परिवारः ज्ञाते तत्त्वे कः संसारः। भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते। આપણે 9મા શ્લોકમાં જોયેલું કે ભગવાને ભગવદ્ ગીતામાં પડતીની નિસરણી બતાવી છે। શું છે પડતીની નિસરણી? ध्यायतो विषयान् पुंसः संगस्तेषूपजायते संगात् संजायते कामः कामात् क्रोधो विजायते क्रोधात् भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यति प्रणश्यति विनाश थाय छे संपूर्ण विनाश थाय छे। जेम पेला उपनिषदे कह्युं के
ઇહ ચેદવેદિથ અથ મહતી વિનષ્ટિ, મહાન વિનાશ છે. જો અહીંયા આત્મતત્વને ના જાણ્યું તો મહાન વિનાશ છે. બીજા ઉપનિષદે કહ્યું કે આત્માનમ અજાનંતા અસ્માન લોકાન પ્રેતિ સકૃપણ, કંજૂસ છે. તો એને બુદ્ધિ મેં આપી, એનો યોગ્ય ઉપયોગ ના કર્યો. એટલે આ જે પડતીની નિશાનીઓ છે એ બતાવી, અને અહીંયા ભગવાન શંકરાચાર્યજીએ ચડતીના પગથિયા બતાવ્યા. ઉપર કેવી રીતે ઉઠાય? તો ઉપર ઉઠવા માટેનું, શેના માટે ઉપર ઉઠવાનું છે? જીવન મુક્તિ. ત્યાં કહ્યું છે પ્રણશ્યતિ, નાશ થઈ જાય, વિનાશ થાય. અહીંયા કહ્યું જીવન મુક્તિ થાય. જીવન મુક્તિ નામના પગથિયા છેક ટોચ ઉપર પહોંચવા માટે, જેને કઠોપનિષદે કહ્યું વિષ્ણોહો પરમમ પદમ, વિષ્ણુનું એ પરમ પદ છે. ત્યાં પહોંચવા માટે પહેલું પગથિયું છે સત્સંગ. અને સતામ સંગ, સત્સંગ, સતનો સંગ. સત એટલે સત્ય, અને સત્ય એક જ વસ્તુ છે, આત્મતત્વ. એ આત્મતત્વનો સંગ કરાવે એવા જે કોઈ પરિબળો હોય તે બધા પરિબળો અહીંયા ગણી લેવા. એટલે સાધુઓનો સંગ, સજ્જનોનો સંગ, સત્સંગીઓનો સંગ, ભક્તોનો સંગ, અને સત્વાંચન, સત્વિચાર, સત્કાર્યોનો સંગ. આ બધા સંગ ગણી લેવા. તો આપણા પોતાના સત્વ રજસ તમસ ગુણ પ્રમાણે આપણે જે એમાંથી જે કોઈનો ઉપયોગ કરી શકીએ એનો ઉપયોગ કરીએ. અને સત્સંગત્વે નિસંગત્વ. કેમ સત્સંગની જરૂર છે? કારણ કે મન તો પ્રખ્યાત છે. શેના માટે પ્રખ્યાત છે? બહિર્ગમન માટે. પરાંચિખાની વિષય સ્વયંભૂ, બરાબર. પરાંચિખાની બધી ઇન્દ્રિયો તો બહિર્મુખી છે, અને બહિર્મુખી ઇન્દ્રિયોથી મન પણ બહિર્મુખી બની રહે છે. અને આ વિષયો તો બાંધનાર છે. ગમે તેવો વિષય હોય પણ એ પરતંત્ર બનાવનાર છે. અને એ પરતંત્રતા એ જ શું કરે છે? મને હું જે છું એનો અહેસાસ થવા દેતું નથી. એટલે આપણે જે દોડ કરી રહ્યા છે જન્મોથી, એ દોડ શેના માટે છે? એ દોડ છે ધી ક્રેવિંગ ફોર બીઈંગ સમથિંગ. કંઈક બનવું છે, સુંદર બનવું છે, સુદ્રઢ શરીર જોઈએ છે, તેજસ્વી બુદ્ધિ જોઈએ છે, સરસ યાદ રહે એવી શક્તિ જોઈએ છે, સ્કિલ જોઈએ છે, લોકોમાં વખાણ થાય એવી આવડત જોઈએ છે, સુંદર દેખાવ જોઈએ છે, બહુ સુખના સાધનો જોઈએ છે. જે મારી પાસે નથી એ મને અપૂર્ણતાની અનુભૂતિ કરાવે છે. અને આ અપૂર્ણતામાંથી બચવા માટે એટલે ત્યાં જ મનને જ સુસંસ્કૃત કરવાનું છે. જેને ભોગના સંસ્કાર મળેલા છે એવું આ મન એ ભોગના સંસ્કારથી એને હટાવી અને આ વિચાર, આત્મવિચારના સંસ્કાર ત્યાં દ્રઢ કરવાના છે. એટલા માટે સત્સંગ બહુ જરૂરી છે, અત્યંત જરૂરી છે. અને એની તો વાત ભગવાને પણ અધ્યાત્મ રામાયણમાં કરી, નારદજીએ ભક્તિ સૂત્રમાં કરી. દરેક જગ્યાએ પહેલું પગથિયું છે એ છે સત્સંગ.
અને એ સત્સંગ દ્વારા જે જે સકારાત્મક વૃત્તિ પ્રવાહ ચાલુ થાય, જેને આપણે કહીએ છીએ સજાતીય વૃત્તિ પ્રવાહ, એ સજાતીય વૃત્તિ પ્રવાહની અત્યંત જરૂર છે. એ મને મારા આત્મ સ્વરૂપનો વિચાર કરવા માટે હંમેશા પ્રેરે એવા વિચારની જરૂર છે, જે મને બળપૂર્વક વિષયોમાં ના ધકેલી જાય એવા સંઘની જરૂર છે. અને એટલે જ લાઇક માઇન્ડેડ કંપની. હંમેશા વિરોધ થાય નહીં, વ્યવહારમાં પણ વિરોધ ના થાય. ક્યાંય બહાર જઈએ, બહાર ટ્રેનમાં લાંબો 2 દિવસની મુસાફરી હોય, જે કોઈ વાતો કરવાની હોય, જે કોઈ અન્ન જળનો ભોગ કરવાનો હોય, દિનચર્યાનું પાલન કરવાનું હોય, આ બધી જ જગ્યાએ હવે આપણે વિષ્ણુ સહસ્ત્રનામ કરીએ, હવે આપણે હનુમાન ચાલીસા બોલીશું, હવે સવારના પૂજા કરીશું, પ્રાર્થના કરીશું, માનસિક પૂજા થાય, પ્રાર્થના થાય, જપ થાય, અને પછી આ શરીર અને મનને પોષણ આપે એવો આહાર થાય, બહુ જેને કહેવાય પોઝિટિવ વાતાવરણ રહે, વિચારો રહે, એવું જે સંગ મળે, એ સંગથી જ આ મન છે એને જે અત્યાર સુધી દોડવાની ટેવ પડેલી છે એમાંથી એ મુક્ત થાય અને બહુ સંયમપૂર્વકનું જીવન થાય. એનાથી શું થાય તો કે છે કે નિસંગત્વ, એનાથી નિસંગ પ્રાપ્ત થાય. અને ભગવાને ભગવદ્ ગીતામાં આપણને બહુ દ્રઢતાથી વિચાર કરાય એટલા માટે કહ્યું કે અસંગ શસ્ત્રેણ દૃઢેન ચિત્વા. આ જે જીવન મુક્તિ છે, સ્વરૂપની પ્રાપ્તિ ક્યારે થાય તો એ કે છે કે આ સંસાર નામનું જે મોટું ઘટાદાર વૃક્ષ છે, અનેક ડાળીઓ છે, પાંદડા છે, ફૂલ છે, ફળ છે, અનંત છે એનો વિસ્તાર, એ સંસારમાંથી મુક્તિ થાય. કેવી રીતે તો કે છે અસંગ નામના શસ્ત્રથી એને છેદી નાખવું પડે, અસંગ શસ્ત્રેણ. અને એ સામાન્ય રીતે થતું નથી, એટલા માટે કહ્યું દ્રઢેન, દ્રઢતાપૂર્વક, નિશ્ચયપૂર્વક. ભગવદ્ ગીતામાં ભગવાને અર્જુનને પણ આ આત્મતત્વનો ઉપદેશ આપતા બીજા જ અધ્યાયમાં કહ્યું કે આના માટે કેવી બુદ્ધિની જરૂર છે તો કે છે વ્યવસાયાત્મિકા બુદ્ધિ. એક ઇહ કુરુ હે નંદન, કુરુનંદન, કુરુમાં તું શ્રેષ્ઠ છે, એવા તારે શું કરવું પડે તો કે છે કે વ્યવસાયાત્મિકા બુદ્ધિ. અને અવ્યવસાયી બુદ્ધિ કેવી છે તો ત્યાં કહ્યું છે કે બહુ શાખા અનંતાશ્ચ, ત્યાં તો અનંત શાખાઓ છે, ભોગના માટે અનંત એવો ક્ષેત્ર છે, એનો અંત જ નથી આવતો. દરરોજ કોઈક નવી શોધ, નવી રેસીપી, નવા ફેશન, નવી લઢણ, બોલવાની નવી સ્ટાઇલ, રહેવાની નવી પદ્ધતિ, દરરોજ નવું. અનંત શાખા છે, બહુ શાખા અનંતાશ્ચ. બહુ એટલે કેટલી તો કે છે ગણાય નહીં એટલી. એવું જે જીવન અત્યાર સુધી આપણે જીવ્યા જ છીએ, એમાંથી નિવૃત્ત થઈ અને નિશ્ચયાત્મિકા બુદ્ધિ કરવી પડે, નિશ્ચય કરવો પડે. નિશ્ચય કરવા માટે પહેલા તો દિશા નક્કી કરવી પડે, અને દિશા નક્કી કરી અને એ દિશામાં ચાલવું પડે. ગુરુ શાસ્ત્રના માર્ગદર્શન હેઠળ સત્સંગીઓના સંઘમાં ચાલવું પડે, અને તો એ લક્ષ્ય સુધી પહોંચાય.
ત્યાં સત્સંગમાં ભગવાને ભગવદ્ ગીતામાં 3-4 જગ્યાઓએ કયા અધ્યાયમાં, બીજા અધ્યાયમાં, હા, સ્થિત પ્રજ્ઞાના લક્ષણો બીજા અધ્યાયમાં, પછી ચોથા અધ્યાયમાં, 7મા અધ્યાયમાં અને 13મા અધ્યાયમાં, 16મા અધ્યાયમાં દૈવી પ્રકૃતિ, એ પ્રમાણે અનેક જગ્યાએ આ જે ભક્ત છે એના લક્ષણો બતાવ્યા છે. લક્ષણો બતાવ્યા છે ભગવાને સિદ્ધના, જ્ઞાનીના. સ્થિત પ્રજ્ઞની ના લક્ષણો કેવા હોય? તો ત્યાં સ્થિત પ્રજ્ઞના લક્ષણો બતાવ્યા. 16મા અધ્યાયમાં દૈવી સંપત્તિ બતાવી. બંને કેવા છે? જ્ઞાનીના લક્ષણો છે. એ જ્ઞાનીના લક્ષણો બતાવવાનો હેતુ શું છે? જ્ઞાનીને માર્ગદર્શનની જરૂર નથી અને જ્ઞાનીના વખાણ કરવાની જરૂર નથી, જ્ઞાનીનું વર્ણન કરવાની જરૂર નથી. જ્ઞાની તો જ્ઞાની છે, પણ સાધકને એ તરફ દોરવા માટે. અને એટલે મહાત્માઓ એમ કહે છે કે આ જે લક્ષણો બતાયા એના વડે સેલ્ફ એસેસમેન્ટ કરવાનું હોય, આત્મનિરીક્ષણ. અને આત્મનિરીક્ષણ આ એટલા માટે કરવું પડે, આ લક્ષણોના ને ધ્યાનમાં રાખીને. એ જે લક્ષણો બતાવ્યા છે એ છે માઇલસ્ટોન. હવે આપણે દિલ્હી જવું હોય અને 2000 કિલોમીટર જવાનું છે, તો રસ્તો બરાબર છે કે નહીં એ જાણવા માટે રસ્તામાં જુદી જુદી જગ્યાઓએ બોર્ડ આવતા હોય છે કે આ દિલ્હીનો રસ્તો છે અને હવે 1200 કિલોમીટર રહ્યા, હવે 800 કિલોમીટર રહ્યા, હવે 600 કિલોમીટર રહ્યા. એમ આપણને ખબર પડે કે આપણે દિલ્હીના જ રસ્તા પર છીએ અને હવે આટલા કિલોમીટર જ બાકી છે. એવું જાણવા માટે આ જે સજ્જનોના અથવા સંતોના લક્ષણો બતાયા, સિદ્ધના લક્ષણો બતાયા, એ આ સાધકે પોતે પોતાનામાં ઉતારવા માટે છે. અને એટલે સત્સંગ છે એ અંદર પછી કોમ્પિટિશન પણ થાય. સત્ય બોલવાની, પ્રામાણિકતાની, સેવાની, દાનની જે કોઈ પ્રવૃત્તિઓ થતી હોય એ પ્રવૃત્તિમાં બીજા શું કરે છે, હું કેટલે છું, મારાથી કેટલો હજુ વિકાસ થઈ શકે, એ જાણવા માટે છે. એટલે સત્સંગથી સેલ્ફ એસેસમેન્ટ પણ થાય. આપણી જાતે આપણે પરીક્ષા કરી શકીએ અને યોગ્ય રસ્તા ઉપર જઈએ છીએ, માર્ગમાં ભૂલું ના પડી જવાય એટલા માટે પણ આ સત્સંગ બહુ જરૂરી છે. ત્યાંથી નિસંગત્વ, અને નિસંગત્વ એ નિર્મોહત્વ, મોહ દૂર થાય. મોહ તો સર્વ દુઃખોનું જડ છે. અર્જુનને બીજા જ અધ્યાયમાં, 11મા અધ્યાયમાં જ કહી દીધું ભગવાને કે આ અશોચ્ય અન્વશોચસ્ત્વમ, શોક નહીં કરવાનો, ત્યાં તું શોક કરે છે. જે શરીરોમાં મોહ નહીં કરવાનો તે શરીરમાં તને મોહ થઈ ગયો છે, એટલે એમાંથી તું ઉપર ઉઠ. એવું જ્યારે અર્જુનને ભગવાને કહ્યું ત્યારે આપણે સમજવું જોઈએ કે આ મોહ જ સર્વ દુઃખોનું મૂળ છે. અહીં મહાત્માઓએ, આપણા પરંપરાના ગુરુઓએ પણ આપણું ધ્યાન દોર્યું છે કે પ્રેમ અને મોહમાં ફેર છે. આખી દુનિયાને નકામી છે એમ કરી અને એનો તિરસ્કાર કરવો એટલે જ્ઞાન નથી. સર્વત્ર સમાન સ્નેહ એ જ્ઞાન છે. એટલે એક જણ માટે મોહ હોય અને બાકીના બધા માટે મને પ્રેમ છે એમ કહીએ તો એ પણ ખોટું છે. સર્વ માટે સમાન સ્નેહ એ જ જ્ઞાનીનું લક્ષણ છે. સમતા, સમાનતા. અને એટલે ત્યાં મોહ અમુક વસ્તુ માટે, અમુક વિષય માટે, અમુક વ્યક્તિ માટે જ હોય.
જેના વગર મારે ના ચાલે, જે મને પરતંત્ર બનાવી દે છે. એ પરતંત્ર બનાવનાર જે કોઈ વિષય, વ્યક્તિ, વસ્તુ છે એ જ મોહ છે. તો હું પરતંત્ર નથી ને એ ચકાસવું પણ આપણા માટે જરૂરી બને કે વસ્તુઓ સામાન્ય ગમો અણગમો તો હોય જ, જે શરીર સાથે જડાયેલો હોય. શરીર ઉત્તર ભારત, દક્ષિણ ભારત, પૂર્વ પશ્ચિમનું જે કંઈ હોય તે પ્રમાણે, એ જ પ્રમાણે સત્વ રજસ તમસનું જે ગ્રેડેશન હોય એ પ્રમાણે થોડાક રાગ દ્વેષ એટલે કે ગમો અણગમો હોય, પણ એ ગમો અણગમો એ મારા પર સવાર ના થઈ જાય. મન મને પરતંત્ર ના બનાવી શકે. મનના કયા પ્રમાણે હું ના ચાલું, મારા કયા પ્રમાણે મને ચાલવું પડે. એટલે હું એમ કહું કે ના ના, આ સમયે આ યોગ્ય નથી, આ તો જપ કરવાનો સમય છે, આ સંસારની નિંદા કરવાનો, ચેષ્ટા કરવાનો સમય નથી, તો મને એ માનવું પડે. એટલે મન એ આ સાધકને ના પોતાના કંટ્રોલમાં આવે, અને પોતાના કંટ્રોલમાં હોય ત્યાં પછી મોહ રહેતો નથી. એટલા જ માટે આ જે મુક્તિ છે એ મુક્તિ માટે સંસાર અત્યંત બાધક છે. સંસાર અંતર્ગત વસ્તુ, વિષયો, વ્યક્તિ, પરિસ્થિતિ બધું જ. અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિ થવાની જ છે પ્રારબ્ધ પ્રમાણે, પણ એની સાથે પણ રાગ અને દ્વેષથી જોડાઈ ના જઈએ આપણે, એ બરાબર ધ્યાન રાખવાનું છે. સુખ હોય પણ સુખને પકડી રાખવાના એવા પ્રયત્નો ના હોય આપણા. સુખ મારાથી જતું નહીં રહે ને એવી ચિંતા ના હોય. જે કંઈ આવે છે તેનો સમાનતાપૂર્વક, સમભાવપૂર્વક સ્વીકાર, એ જ આ સાધકનું લક્ષણ છે. એટલે ત્યાંથી શું છે? નિર્મોહત્વમ. અને નિર્મોહ જો થઈ જાય, સર્વ માટે સમાન ભાવ. એટલે મેં કહ્યું હતું, ઉદાહરણ યાદ રાખવું હંમેશા, કે કોઈ સાધુને કહ્યું કે તમારા પત્ની મળવા આવ્યા છે, એટલે એમણે કહ્યું કે કયા જન્મના? દરેકે જન્મમાં પત્ની તો હોય જ, હશે જ. તો આ જીવ છે એ અજ્ઞાનથી ગ્રસ્ત રહ્યો છે. હજુ એ જીવ અજ્ઞાનગ્રસ્ત છે, એટલા જ માટે તો આ શરીર પ્રાપ્ત થયું છે. તો બેબસ ના બની જાય વ્યક્તિ. પત્નીનું નામ સાંભળ્યું અને પૂર્વના જે સ્નેહ ભર્યા સંસ્કારો છે એ યાદ આવી ના જાય, એમાં પછી કોઈ કર્તવ્ય રહેતું નથી. કારણ કે આત્માને તો પ્રાપ્ત કરવા માટે સર્વમ ત્યજેત પૃથ્વીમ ત્યજેત, એવું કહેલું છે. બરાબર. ગ્રામસ્યાર્થે ને કુલસ્યાર્થે એકમ ત્યજેત, ત્યજેત એકમ કુલસ્યાર્થે. કુલમ ત્યજેત કુલમ ગ્રામસ્યાર્થે. ત્યજેત ગ્રામમ જનપદાર્થે. જનપદ એટલે મોટું આખું સ્ટેટ. અને આત્માર્થે સર્વમ ત્યજેત. જ્યારે આત્માને પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ, એ દ્રઢ ઈચ્છા થઈ, એ કોઈ કટુ પ્રસંગથી વૈરાગ્ય નથી ઉત્પન્ન થયો, પણ સમજદારી પૂર્વક સંસારને છોડવા માટેનો જ્યારે નિશ્ચય કર્યો હોય, અને એ પ્રમાણે જો સંસાર છૂટ્યો હોય, તો પછી પતિ પત્ની પુત્ર કોઈ રહેતું નથી. અને એટલે ઉપર જ કહ્યું હતું કે કાતે કાંતા કાતે પુત્ર.
તારી પત્ની કોણ, પુત્ર કોણ, એટલે કે એ તો વિસારે પાડી દેવાની વસ્તુ છે, જ્યારે બધું છોડી દીધું છે. એટલા માટે તો સંન્યાસ, ન્યાસ એટલે ત્યાગ, અને સન એટલે સારી રીતે કરેલો ત્યાગ. પાછળ જોઈ અને પસ્તાવો ના થાય કે અરે રે આટલું સારું બધું મેં છોડી દીધું અને અહીંયા તો તકલીફ જ છે. તો સંન્યાસમાં તો તકલીફો છે જ, કોઈ જગ્યાએ. સંસારમાં ક્યાં નથી, સંસારમાંય તકલીફ છે, અને સંન્યાસ પણ કઈ રોઝી પાથ નથી. ત્યાં પણ અવરોધોને તો ઓળંગવા જ પડે છે. એટલે સારી રીતે, બહુ કોઈ કટુતાથી, કોઈ દ્વેષપૂર્વક, કોઈ ને સાથે બદલો લેવાના હેતુથી, કંઈક બતાવી દેવાના હેતુથી એવી રીતે સંન્યાસ ના લેવાય. સમજીને, સમજપૂર્વક, જે કોઈ જો પાત્ર હોય જીવન સંગી, તો એને બરાબર સમજાવીને સંન્યાસ લેવાય, અને પછી એ તરફ જોવાનું હોય નહીં. સમ્યક ન્યાસ છે, સમ્યક ન્યાસ. હા. તો ત્યાંથી નિશ્ચલ તત્વ થાય, અને નિશ્ચલ તત્વની પ્રાપ્તિ જો થાય, નિશ્ચલ તત્વની સમજ ઊભી થઈ જાય, ત્યાં દ્રઢતા થઈ જાય, તો પછી જીવન મુક્તિ છે. એટલે કે અહમ બ્રહ્મ વૃત્તિ સ્થિર થઈ જાય ત્યારે જીવન મુક્તિ છે. આ જ્યારે સત્ય સમજાઈ જાય પછી સંસાર રહે છે કે નથી રહેતો? સંસાર પછી રહેતો જ નથી. કેવી રીતે નથી રહેતો? તો એ કહે છે કે યુવાની જતી રહી પછી કામ વિકાર રહેતો નથી. યુવાનીનું જ એ લક્ષણ છે. કામ વિકાર એ યુવાનીનું જ લક્ષણ છે. પરસ્પર એટલે કે બે સ્ત્રી પુરુષને પરસ્પર આકર્ષણ એ યુવાનીનું લક્ષણ છે. પછી ઉંમર વધી ગયા પછી એવો કોઈ કામ વિકાર રહેતો નથી. પતિ પત્ની મિત્ર ભાવે રહે છે સાથે, અને કોઈ કામ વિકાર ના હોવા છતાં પણ એમનું જે બોન્ડિંગ હોય છે એ બહુ જેને કહેવાય હેલ્ધી, બહુ તંદુરસ્ત એવું એમનું જીવન હોય, શરીર હોય, એવો એમનો સંબંધ હોય. તો વયસી ગતે કામ વિકાર, કે છે કે તમે વૃદ્ધ થઈ ગયા પછી કામ વિકાર કેવો? એ તો યુવાનીનું લક્ષણ છે. અને જ્યાં પાણી જ નથી તો એને તળાવ સરોવર કેવી રીતે કહેવાય? ઘણી બધી નદીઓ એવી છે, અને પહેલા તો ઘણી હતી ગુજરાતમાં પણ, કે જે ખાલી ચોમાસામાં જ નદી કહેવાય, અને બાકીના સિઝનમાં તો એ ખાલી એનું કહેવાતું હતું કે અહીંયા સાબરમતી વહે છે, બાકી સાબરમતીનું પાણી ટીપું દેખાતું નહોતું. હવે આ જ્યારથી નર્મદાના નીર બધે પહોંચાડ્યા છે ત્યારથી નદીઓ પાણીવાળી છે. પણ જો જળ જ ના હોય તો એને તળાવ ના કહેવાય. અને ક્ષીણે વિત્તે ક પરિવાર, આ વિત્ત છે એને ઉપલક્ષણ તરીકે લેવાનું હોય. એટલે કે ધન, સંપત્તિ, કુટુંબ, પદ, કીર્તિ, યશ, આ બધી જ સંપત્તિ છે. અને ક્ષીણે વિત્તે, અને બધું ક્ષીણ થઈ જાય પછી કહ પરિવાર, પછી પરિવાર રહેતો નથી, કોઈ પૂછતું નથી. એટલે પદ જાય પછી કોઈ પૂછતું નથી. એમ ક્ષીણે વિત્તે કહ પરિવાર. આ કટુ સત્યો ખરેખર તો બધાને ખબર હોય છે, બધાને ખબર છે. શંકરાચાર્યજી એટલા માટે માત્ર આપણને એ યાદ કરાવવા માટે કહે છે કે આ સંસારનો અનુભવ કેવો હોય છે સામાન્ય રીતે લોકોનો, કે
નાણા વગરનો નાથિયો નાણે ના થાલા. પદ હોય ત્યાં સુધી સાહેબ, અને રિટાયર થાય પછી સાહેબ નહીં. એટલે અમારા એક પ્રિન્સિપાલ હતા જૂના, એ કહેતા હતા કે પ્રિન્સિપાલ હતો ત્યાં સુધી કેટલાય જણના પેન્શનના પેપર્સ બનાયા, પણ મારા પોતાના પેન્શનના પેપર્સને માટે ધક્કા ખાવા પડ્યા. તે લગભગ 7-8 મહિના સુધી એમને પેન્શન નહોતું મળે. પોતે અધિકારી હતા ત્યારે પોતાનું બધું થયું, બધાનું બાકીનું બધું થયું, પણ પોતાને જ્યારે કરવાનું થયું ત્યારે ના થયું. કારણ કે પદ ગયું પછી કોઈ માન આપતું નથી, કોઈ એવું કરતું નથી. એટલે વિત્ત એ ઉપલક્ષણ કહેવાય. પદ, કીર્તિ, યશ, પ્રતિષ્ઠા, ધન, સંપત્તિ, સંબંધો, પુત્ર વગેરે, કુટુંબ, એ બધું જ. એટલે પહેલા જ્યારે કમાતા હોય પપ્પા દાદા, ત્યારે પપ્પા દાદા હોય, પણ પછી વૃદ્ધ થાય અને સાવ અશક્ત થઈ જાય પછી કોઈ પૂછતું નથી. એમ ક્ષીણે વિત્તે કહ પરિવાર, જ્ઞાતે તત્વે કહ સંસાર. તત્વને જાણી લીધું પછી સંસાર ક્યાં રહે છે? શું તત્વ છે? અહમ બ્રહ્મ એ તત્વ છે. આ અહમ જે છે એ અહમમાંથી અહંકાર જતો રહે, અહંકાર ક્ષીણ થઈ જાય પછી સંસાર રહેતો નથી. એટલે કે હું અને મારું એ રહેતું નથી, કારણ કે હું જ નથી તો મારું ક્યાંથી રહે? જ્યાં હુંની વ્યાખ્યા બદલાઈ જાય છે. જે બાયોડેટા આપણે બનાવતા હતા હું માટે અને બહુ ગર્વ અનુભવતા હતા, એ હું એ તો મિથ્યા છે એવું કહી દીધું શાસ્ત્રએ કે હું તો મિથ્યા છે, શરીર મિથ્યા છે, શરીરના સગા મિથ્યા છે, શરીરમાં મળેલી જે બુદ્ધિ ક્ષમતા છે, તેજસ્વીતા છે, આવડત છે, સ્કિલ છે, આ બધું તો ભગવાને આપેલું છે. એવરીથિંગ ઇઝ ગિવન. મારું શું છે? મારું કઈ છે નહીં. એટલે હું નથી, મારું નથી, તો સંસાર પછી રહેતો નથી. એટલે જ્ઞાતે તત્વે, તત્વને જાણીને, અને તત્વને બ્રહ્મ અસ્તિ એમ નથી જાણવાનું, બ્રહ્મ અસ્મી, બ્રહ્મ અસ્મી એ તત્વને જાણ્યું કહેવાય. અને એ તત્વને જાણીએ તો પછી સંસાર રહેતો નથી. એટલે સેલ્ફ નોલેજ, એ સેલ્ફ નોલેજથી જ પછી આ બાકીનું શરીર અને શરીર સંબંધી કંઈ પણ ને સત્યતા રહેતી નથી, રહેતું નથી. એટલે કોઈની સત્યતા રહેતી નથી. સત્યતા નથી રહેતી એનો અર્થ શું થયો? કે બધું છૂટી જાય છે? ના, બધું રહે, બધું રહે, પણ હું એ બધાને માટે પરતંત્ર છું એવું મારી બુદ્ધિ ના રહે. એટલે બધા છે તો બહુ સારું, કોઈ નથી તો પણ સારું. ધન છે તો સારું, ધન નથી તો પણ સારું. આજે યોગ્ય આહાર મળ્યો તો સારું, ના મળ્યો તો જે મળ્યું તે ચાલશે, ચાલશે, ફાવશે, ગમશે. આવી જે વૃત્તિ થઈ જાય છે એ વૃત્તિને જ સ્વતંત્રતા કહેવાય છે. એટલે તમે મને માન આપો તો હું સુખી, અને તમે અપમાન કરો તો હું દુખી. એ જો વૃત્તિ હજુ થોડીક પણ રહી હોય તો હજુ અહમ બ્રહ્મની પ્રાપ્તિ થઈ નથી. એટલે માન મળે તો સારું, અને ના મળે તો પણ સારું. કેટલાક સાધુ લોકો તો ખરેખર એમના કુટિયામાંથી બહાર જ આવતા નથી, કારણ કે એમને અપૂર્ણતા લાગતી નથી. કોઈ એમને બોલાવે, કોઈ એમને પ્રશ્ન પૂછે, કોઈ એમના જ્ઞાનની કદર કરે, એવી કોઈ એમની ઈચ્છા જ નથી. કારણ કે આ જ્ઞાન આપવા માટે નથી, આ જ્ઞાન ખરેખર તો સ્વને પામવા માટે છે.
સ્વને પામવા માટે આ જ્ઞાનનો વારંવાર અભ્યાસ કરવો પડે છે, અને એ અભ્યાસ આ ટીચિંગ દ્વારા થાય. એટલા માટે ટીચિંગ મહત્વનું બનેલું છે, બીજું ટીચિંગ માટેનું કોઈ કારણ નથી. અને એટલે જ વેદાંતના વર્ગમાં 4 જણ હોય કે 40 જણ હોય કે 140 હોય, એનાથી મારા માનમાં કોઈ ફેર પડતો નથી. કારણ કે મને તો મારા વિચારોને બહુ એનાલિટિકલી બહાર લાવવા માટે કોઈ એક માધ્યમ જોઈએ. એમ ભગવાનને અર્જુન મળેલા, ઉદ્ધવજી મળેલા, એક એક જણને જ્ઞાન આપ્યું છે ભગવાને. એમ રામજીને પણ રામજીને સીતાજીએ મહાદેવને સીતાજીએ પાર્વતીજીએ પ્રશ્ન પૂછ્યો કે મને રામનું તત્વ સમજાવો, અને ત્યારે મહાદેવજીએ અધ્યાત્મ રામાયણ પાર્વતીજીને કહેલું. તો તત્વને તો આ કારણ કે અતિ સૂક્ષ્મ હોવાથી એનો અભ્યાસ નિરંતર જરૂરી છે. કારણ કે અનંત કાળથી ચાલી આવેલી આપણી જે ટેવ છે એ આ સંસારમાં સરી પડવાની છે. એ સંસારમાં સરી ના પડાય એટલા માટે પ્રત્યેક વક્તા પહેલો શ્રોતા છે. એ પહેલા પોતાને કહે છે, અને એને સાંભળવા માટે એક માધ્યમ રૂપે એક શિષ્ય હોય, એક શ્રોતા હોય તો ચાલે. એટલે ખરેખર તો આ 1 to 1 ટીચિંગ થયેલું છે, મારે મેં પણ કર્યું છે. 2-3 ઉપનિષદ એક જ જણને ભણાયા છે. તો એ જે ભણાવવાની મજા છે એ કેવી હોય? એ એટલા માટે કે આ તત્વનું વિશ્લેષણ આપણે કરી શકીએ, મારા સ્વરૂપનું વિશ્લેષણ કરી શકીએ, અને એ સ્વરૂપના દ્રષ્ટા બનવા માટે એની વચ્ચે શું આવે છે એની મને બરાબર પ્રતીતિ થાય. ત્યારે જ બોલતી વખતે જ પ્રતીતિ થાય કે ઓ મારામાં તો હજુ આ નથી, માઇલસ્ટોન મારામાં તો હજુ આ નથી. એટલે કે એને આપણે જેને કહેવાય બહુ કેરફુલી એટેન્ડ કરી અને એને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ બનાય, એની આ તક છે. એકની એક જ વાતો જુદા જુદા સ્તોત્ર જુદા જુદા માધ્યમ વડે આપણે કેમ કેમ કરવાનું વિચારીએ છીએ, કેમ ઈચ્છા થાય છે, ગમે છે, આકર્ષણ થાય છે એના માટે. એટલા માટે કે એ મને મારા સ્વરૂપ સુધી પહોંચવા માટે અડચણરૂપ શું છે એ બતાવે છે. અને ક્યારેક એવું બને, ભલે આપણે એમ માનતા હોઈએ કે આ તો બધું સાંભળેલું છે, પણ ક્યારેક કયો શબ્દ ક્યાંક અંદર ઘૂસી જાય અને એ જાદુ કરી દે, એવું બને. એટલા માટે આ એકની એક વાત વારંવાર આપણે કરીએ છીએ. કારણ કે ક્યાં છે? જ્ઞાતે તત્વે, તત્વને જાણીને પછી. જાણી તો લઈએ છીએ પણ એ આત્મસાત થતું નથી. અનંત જન્મોના સંસ્કારને કારણે હજુ પણ સંસાર અથવા જેને કહેવાય જીવ ભાવ એ હજુ વચમાં આવી જાય છે. એ જીવ ભાવને આપણે હટાવવા માટે આ બ્રહ્મ ભાવને કરવો જરૂરી છે. તો જીવ ભાવ ક્ષીણ થાય અને બ્રહ્મ ભાવ દ્રઢ થાય. એટલા જ માટે વારંવાર બ્રહ્મ ચર્ચા જરૂરી છે. પછી સંસાર રહેતો નથી. અને યાદ કરી લઈએ આપણે, પરમાત્માનંદજી સરસ, પરમાર્થાનંદજી સરસ કે એમ કે આ તો આઈ એમ રિમાઇન્ડિંગ માય સેલ્ફ, હું મારી જાતને યાદ કરાવું છું. તમને તો કદાચ યાદ હશે એમ કે, કારણ કે શ્રોતાને એમ કહેવું કે ભાઈ તમે તો ભૂલી ગયા છો
પણ મને યાદ છે એવું નહીં. એ એમ કે હવે તો હું મને યાદ કરાવું છું. શું યાદ કરાવું છું? કે સંસાર અને જગત વિશે, જગત વચ્ચે શું ફેર છે? જગત તો ઈશ્વરની રચના છે, પૂર્ણ છે, સુંદર છે, અત્યંત મધુર છે. પણ એ જ જગતને હું મારા મનના રાગ દ્વેષના રંગથી રંગી અને મનમાં જે ઉત્પન્ન કરું છું એ છે સંસાર. એટલે પ્રત્યેક વ્યક્તિનો સંસાર જુદો જુદો હોય. સંસારની વ્યાખ્યા ના થઈ શકે, પણ જગતની વ્યાખ્યા થઈ શકે. જગત તો ભગવાને બનાવેલું છે, સુંદર છે, બધું સ્થાને છે, બધું જ યોગ્ય છે. પણ મારા મનમાં કેટલીક વસ્તુ માટે આકર્ષણ છે, કેટલીક વસ્તુ માટે દ્વેષ છે. એ મારો સંસાર છે. અને એ મારો સંસાર તો હું મને જાણું કે હું તો જીવ છું જ નહીં, હું તો આત્મા છું, હું પરમાત્મા છું, હું બ્રહ્મ છું. તો સંસાર ક્યાં રહે છે? સંસાર રહેતો નથી. એ જ વાત હવે ભગવાન થોડા વધારે વિશ્લેષણ પૂર્વક કહે છે કે જ્યાં તમે ફસાયેલા છો ત્યાં શું છે? મા કુરુ ધન જન યૌવન ગર્વમ હરતિ નિમેષાત કાલઃ સર્વમ માયામયમિદમ અખિલમ માયામયમિદમ અખિલમ હિત્વા બ્રહ્મપદમ ત્વમ પ્રવિશ વિદિત્વા ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. મા કુરુ ધન જન યૌવન ગર્વમ. મા કુરુ ગર્વમ, ગર્વ ના કરતું. ગર્વ એટલે શું? મારું આ અત્યંત કિંમતી એવી સંપત્તિ છે એવું જાણવું, એને ગર્વ કહેવાય છે. એ સંપત્તિ હોય, બુદ્ધિ હોય, યાદશક્તિ હોય, દેખાવો હોય, આવડત હોય, સંબંધો હોય, ગમે તે હોઈ શકે. પણ મા કુરુ ગર્વમ, ગર્વ ના કર. શેના માટે? ધન માટે. કોઈ પણ પ્રકારનું ધન. ધન એ તો આવતું અને જતું છે. લક્ષ્મી ચંચળ છે, એક જગ્યાએ રહેતી નથી. અને ભગવાને ભગવદ્ ગીતામાં તો કહી દીધું કે તેજસ તેજસ્વિતામહમ બુદ્ધિ બુદ્ધિમતામહમ બલમ બલવતામહમ. તને બળ બુદ્ધિ શક્તિ જે કંઈ મળ્યું છે એ તો હું છું, મારું આપેલું છે. તો આ જીવનું પોતાનું શું છે કે એને ગર્વ કરવાનો હોય? ધન તો કદી સ્થાયી રહે જ નહીં. ધનની 3 ગતિ કહી છે શાસ્ત્રએ. ઉત્તમ ગતિ છે દાન, મધ્યમ ગતિ છે એનું વપરાશ, પોતાના માટે કે અન્યના માટે પણ વપરાશ. અને ત્રીજી ગતિ છે એ સડી જવું, બસ દુર્ગતિ થાય એની. 3 જ છે, દુર્ગતિ થાય, સદગતિ થાય અથવા દાન થાય. તો આ અને લક્ષ્મી, પાછી લક્ષ્મી એ તો બિલકુલ વફાદાર છે જ નહીં. તમે કમાયેલું ધન તમારી તિજોરીમાં મૂકેલું હોય
એ પેલો ચોર તિજોરી તોડી અને લઈ જાય તો ધન ચીસો પાડે છે કે ભાઈ હું તો આનું છું ને તું મને કેમ લઈ જાય છે? એટલે એ તો ચલતી ગાડી છે. ધન કદી કોઈનું છે જ નહીં. અને એટલે મેં વાર્તા કહી હતી કે પેલા શેઠને લોટરી લાગીને પછી એ ધનવાન થઈ ગયા એટલે લોકો બધા એમને જય શ્રી કૃષ્ણ કે, જય રામ રામ કે, બધું રસ્તામાં કે. અને એ શેઠ પણ બહુ વિદ્વાન હતા. બધાના નામ યાદ રાખીને તિજોરી ખોલે અને પછી કે તમને સવિતાબેને રામ રામ કયા છે, તમને પરશુરામ ભાઈએ જય શ્રી કૃષ્ણ કયા છે. મને નથી કયા, કારણ કે મારી પાસે ધન નહોતું ત્યારે કોઈ મને પૂછતું નહોતું. હવે ધન છે તો બધા મને રામ રામ કરે છે. તો એ રામ રામ કોને કરે છે? એ ધનને કરે છે, મને નહીં. કેટલી બધું મોટું ડાપણ છે આ, કે ધનની જરૂર છે પણ એ ધનને આપણે એવું વધારે મહત્વ ના આપી દઈએ. અથવા જ્યારે પણ ધનને કારણે મારી જો કિંમત થતી હોય તો મને ખબર હોવી જોઈએ કે આ ધનને કારણે મારી મળતી પ્રતિષ્ઠા છે, મને પ્રતિષ્ઠા નથી. અચ્છા, એવું જ કોઈ બુદ્ધિમાન છે, રિસર્ચર છે, એને લોકો પૂછે, એને લોકો બોલાવે, પોતાને ત્યાં લેક્ચર માટે આમંત્રણ આપે, એના માટે સેમિનાર કરે, એ બધું કરે તો એને પોતે ગર્વ લેવાની વાત નથી, કારણ કે બુદ્ધિ તો ભગવાને આપેલી છે. એક દિશામાં એ પ્રયત્નપૂર્વક એનો સદુપયોગ કરી શક્યો, એ પણ ખરેખર તો ભગવાને એના ઉપર કરેલી કૃપા છે. દયાનંદ સ્વામીજી સામાન્ય વૈજ્ઞાનિકોને પણ ઋષિ કહેતા હતા, રિસર્ચરને પણ. કારણ કે રિસર્ચ કરવી, જેવી રીતે આપણે આત્મપ્રાપ્તિ કરવી હોય તો આત્માનું રટણ કરવું પડે, એના જ વિશે વિચાર કરવા પડે. અન્ય વિજાતીય વિચારોનો તિરસ્કાર કરી અને સજાતીય વૃત્તિ પ્રવાહ ચલાવવો પડે. એમ દરેક વૈજ્ઞાનિકે પોતાના શોધના વિષય માટે હંમેશા એના મનમાં તર્ક ચાલુ જ રહેતા હોય, એક તંતુ કાયમ ચાલતો હોય, જોડાયેલો હોય. અને ત્યારે અમુક સમયના વિચારને અંતે એ કોઈક નવું શોધ કરી શકે. અકસ્માત કોઈ શોધ થતી નથી. હા, છેલ્લું અકસ્માત થઈ શકે, પણ એના વિશે પણ એને વિચાર કરવાનો તંતુ તો ચાલુ રાખ્યો હોય. અને અચાનક એને એ ભાન થઈ જાય કે તો ઋષિ, એ પણ ઋષિ છે. એક જ વિષય ઉપર એકાગ્ર ચિત્તે ચિંતન કરવું એ કોઈ પણ ઋષિ માટેનું જ કારણ છે. ઋષિતિ જાનાતિ ઇતિ ઋષિ, જાણે છે જે વિચારપૂર્વક એના માટે પ્રયત્ન કરે છે. એમ ધન એ કોઈ પણ પ્રકારની સંપત્તિ હોય, સમૃદ્ધિ હોય, એ તો પરમાત્માની અનુગ્રહ છે, એમની કૃપાથી મને પ્રાપ્ત થયેલું છે. અને એટલે એના માટે ગર્વ કરવાનો હોય નહીં, હંમેશા ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત કરવાનો છે, ઈશ્વરનો આભાર માનવાનો છે. થેન્ક્સ ગિવિંગ છે આપણું તો સમગ્ર જીવન, થેન્ક્સ ગિવિંગ છે કે ભગવાને આપણને અનુકૂળતા આપી, અનુકૂળતા કરી આપી. એવી રીતે જન માટે તો હવે એટલીસ્ટ આ 21મી 22મી સદીમાં તો લોકોને બહુ ગર્વ ના થાય, કારણ કે પહેલા તો ખરેખર એવું પણ હતું કે જોઈન્ટ ફેમિલી હતા, અને જોઈન્ટ ફેમિલી તો પાછા એક જોઈન્ટ ફેમિલી હોય ને પાછું બીજું જોઈન્ટ ફેમિલી હોય ને, એ બે અંદર બહુ જ ક્લોઝલી કનેક્ટેડ હોય. એમ બધા જેને પિતર કહેતા હતા, એવા એટલે બંધુ કહેવાય એને, કઝિન્સ. એ કેટલો 2-3 પેઢીનો કઝિન હોય પાછો,
એ બધા કઝિનમાં બહુ સારું એવી એક એક યુનિટી હતી. હવે તો એ રહ્યું નથી. એટલે જન તો ક્યારે બદલાઈ જાય કહેવાય નહીં. મિત્ર ક્યારે શત્રુ બને, શત્રુ ક્યારે મિત્ર બને, કઈ કહેવાય નહીં. એટલે ધન જન જન ને વય મર્યાદાના દ્રષ્ટિકોણથી પણ જોઈ શકાય કે બહુ બહુ ક્લોઝ એવો સંબંધ છે, બહુ ગાઢ સંબંધ છે, પણ કોઈના જીવનની દોરીની લંબાઈ ખબર છે આપણને? કોઈના જીવનની દોરીની લંબાઈ ખબર નથી. એટલે એના ઉપર પણ ગર્વ કરવા જેવો નથી. આપણી જ પોતાની યુવાની, જેના માટે આપણને બહુ ગર્વ હોય છે, અને જેમ જેમ યુવાની ક્ષીણ થતી જાય એમ એમ શરીર આપણને બધા સંકેતો આપ્યા કરે છે કે બસ હવે આટલું જ થશે. એ ગૌરવ કરવા જેવું નથી. તો યુવાની પણ જશે, યુવાની જવાની જવાની એમ કે છે, તો એ જુવાની જવાની જુવાની પણ જતી રહેશે. કેમ એવું થાય છે? તો કે છે નિમેષાત સર્વમ કાલહ હરતી. એક ક્ષણમાં કાળ બધું જ હરી લે છે. 26 જાન્યુઆરી 2000 આખું કચ્છ જમીન દોસ્ત થઈ ગયું. એક ક્ષણમાં કરોડપતિ રોડપતિ થઈ ગયા, ખબર ના પડી. એમ ક્યારે આ અણુબોમ્બ ફાટી નીકળે, સમગ્ર વિશ્વ અત્યારે કેવા કેવા જ્વાળામુખી ઉપર ઊભું રહેલું છે એ આપણને ખબર પડે છે કે બધા જ જાણે કે ગાંડપણની હદ વટાવી ગયા છે, અને એકબીજાને મારવામાં એમને કોઈ સંકોચ નથી. એવું આ સમગ્ર વિશ્વ. એનાથી કોણ ક્યારે કેટલું જીવશે કોને ખબર. આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ પ્રત્યાયાન્તિ ગતા પુનર્ન દિવસા કાલો જગદ્ભક્ષક લક્ષ્મીસ્તોય તરંગ ભંગ ચપલા વિદ્યુચ્ચલમ જીવિતમ. વીજળી જેવું મારું આયુષ્ય છે. વીજળી એક ક્ષણ માટે થાય અને અદ્રશ્ય. એમ આપણે પણ થોડીક વાર માટે આ ઊભા થયા છીએ, અને જોત જતામાં આ જીવન પૂરું થઈ જશે. એટલે એના માટે તો કોઈ સિક્યોરિટી છે જ નહીં. કોઈ પણ ઇન્સ્યોરન્સ તમને પૈસા આપી શકે તમારા કુટુંબ માટે, પણ જીવન બચાવવા માટે હોય? જીવન તો લઈને જ આપણે આવ્યા છીએ. માયામય ઈદમ અખિલમ. આ સમગ્ર જગત છે એ માયા સૃષ્ટિ છે. એ જરા પણ સાચી નથી. જેમ જાદુગરની એના બાંયમાંથી કાઢેલી 500-500ની નોટો એ સાચી નથી, એનામાં ખરીદ શક્તિ નથી. એવી જ રીતે આ માયામયમ ઈદમ અખિલમ. અખિલમ જગત, આખું જગત માયામય છે. નો મયટ એ પ્રાચુર્યાર્થે વધારે. અને માયા તો જે નથી તે બતાવે એ માયા. માયા સા માયા. જે નથી તે બતાવે એનું નામ માયા. જ્યાં સ્નેહ નથી ત્યાં સ્નેહ બતાવે, જ્યાં સંબંધ નથી ત્યાં સંબંધ બતાવે, જ્યાં ગર્વ નથી કરવા જેવું ત્યાં ગર્વ કરાવે. એ માયા છે. તો એ માયા, એના સકંજામાં આપણે આવી ગયેલા છીએ. એનાથી બચવા માટે આપણે બહુ સખત પ્રયત્ન કરવો પડે. એને માયા તરીકે જાણવી પડે.
કે આ તો માયા છે, એટલે અતિ સ્નેહ ક્યાંય નહીં, અતિશય વિશ્વાસ ક્યાંય નહીં, અતિશય ગર્વ ક્યાંય નહીં. આ નક્કી કરી દેવું પડે. એટલે કોઈ જગ્યાએ આપણે પરતંત્ર ના બની જઈએ, એ જોવું પડે. એ ધન હોય, યુવાની હોય, સુખ સાધન સંપન્ન, સુખ સગવડના સાધનો હોય, સંબંધો હોય, ગમે તે હોય, પણ એ બધું ક્ષણિક છે એમ જાણી અને હિત્વા છોડી, અને છોડીને પછી શું કર? તો એ કે છે બ્રહ્મ પદમ ત્વમ પ્રવિશ, વિદિત્વા જાણીને. શું જાણ? બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. બ્રહ્મ જ સત્ય છે, જગન મિથ્યા છે, જીવો બ્રહ્મૈવ ના પરહ. શંકરાચાર્યજીએ અત્યંત અનુગ્રહ કર્યો છે એ શ્લોક લખીને. જે સત્ય છે માત્ર એ એક જ શ્લોકનું રટણ કરીએ તો પણ આપણા માટે પૂરતું છે. એક જ શ્લોકનું દિવસમાં 11 વખત તો ખરું જ આમ જપ કરતા હોય એમ કરવાનું છે. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ ના પરહ. જીવ બ્રહ્મથી જુદો છે જ નહીં, અને બ્રહ્મ જ સત્ય છે, એટલે કે જીવ જ સત્ય છે. હું જ સત્ય છું, આ અભિમાન નથી, સત્ય છે. હું જ સત્ય છું. મય્યેવ અખિલમ જાતમ મયી સર્વમ પ્રતિષ્ઠિતમ મયી સર્વમ લયમ યાતિ. મારામાંથી જ જન્મ્યું છે, હું જ છું બધું, અને હું નથી તો કઈ નથી. આ જે સત્ય છે તે, એટલે કે હું એટલે કોણ? હું એટલે આ ચૈતન્ય તત્વ. ચૈતન્ય તત્વ જો અહીંયા નથી તો કઈ છે? ચૈતન્ય તત્વ જો અહીંયા ના હોય તો આની કોઈ કિંમત છે? અત્યંત ધનવાન હતા, પણ હવે શું? અત્યંત બુદ્ધિમાન હતા. મારે એક ઇંગ્લિશના પ્રોફેસર હતા પીજીમાં. એટલું સરસ પ્રવચન હોય એમનું, અને એ એક વસ્તુ શીખવાડે, અને કેટલા જૂના રેફરન્સીસ અહીંથી ત્યાંથી આમ તેમ બધા એટલા બધા રેફરન્સ આપે, આપણને થાય કે એમના મગજ કેટલું ફળદ્રુપ છે. એટલે એવો કલ્પના થાય, મને થતી હતી કે આ મૃત્યુ પામશે ત્યારે આ જે મગજ, જે ફળદ્રુપ મગજ છે, એ મન મળી જાય તો કેવું? કોઈકને આપી શકાતું હોય તો કેવું? એવી મને કલ્પના થતી. કારણ કે ક્યારેક કોઈકની બુદ્ધિમત્તાથી આપણે અત્યંત અભિભૂત થઈ ગયા હોઈએ. વિચાર શૈલી, કેટલી બધી વિચાર શૈલી છે, તો એ આપણા પ્રાઇમ મિનિસ્ટર છે. એટલે એ એકદમ સહજ, એકદમ સરળ, એકદમ સાધુ જેવા દેખાય, અને છતાંય મોટીના મોટી પોલિટિકલ ગેમ રમે, ખબર ના પડે. કેટલી ફળદ્રુપતા છે ત્યાં. તો એ જે છે તે એ ક્યાં કહ્યું? શું કહ્યું? એ કે છે કે એ જીવ ગમે તેવો હોય, એ બ્રહ્મ સ્વરૂપ છે. એટલે કે સર્વજ્ઞતા મારામાં છે, સર્વાત્મતા મારામાં છે. હું છું, હું સર્વાત્મ છું, હું સર્વગત છું, હું સર્વવિત છું. એ જે દ્રષ્ટિ છે તે, એટલે જીવો બ્રહ્મૈવ ના પરહ. જીવ બ્રહ્મથી જુદો છે જ નહીં. ગમે તેટલી મને મારામાં મર્યાદાઓ દેખાતી હોય, ગમે તેટલા અવગુણ મને દેખાતા હોય, એ અવગુણનું હું સરનામું શોધી કાઢું કે આ તો મનનો દોષ છે, એમાં મારું શું?
આ તો બુદ્ધિની શું કહેવાય ને લિમિટ છે, મર્યાદા છે. એમાં મારું શું? હું તો આત્મતત્વ છું, હું સર્વજ્ઞ આત્મતત્વ છું. બુદ્ધિ મર્યાદિત છે કારણ કે આ જીવ છે. યાદ શક્તિ મર્યાદિત છે, શરીર શક્તિ મર્યાદિત છે, બળ મર્યાદિત છે, આવડત મર્યાદિત છે, દેખાવ મર્યાદિત છે, ઉંમર મર્યાદિત છે. પણ એ બધું તો શરીર, મન, બુદ્ધિના લક્ષણો છે. હું તો પૂર્ણ ચૈતન્ય તત્વ છું. એમ દરેક જે મર્યાદા, જે શોર્ટકમિંગ આપણને આપણામાં દેખાય તેનું સરનામું શોધીને એને ત્યાં જોઈ લેવી. અને છતાંય હું પૂર્ણ છું એ અભ્યાસ જોઈએ. એના માટે અભ્યાસ કરવો પડે. એ અભ્યાસની જરૂર છે. એટલા માટે આ વાક્ય બહુ જરૂરી છે કે જગન મિથ્યા તો ખરું, પણ જીવો બ્રહ્મૈવ ના પરહ. તો મારામાં તો ઘણી બધી મર્યાદાઓ દેખાય સંસારની દ્રષ્ટિએ, વ્યવહારની દ્રષ્ટિએ, પણ એ બધી મર્યાદાઓ તો અનાત્મ જગતની છે. આત્મ રૂપે અહમ પૂર્ણ, અહમ સચ્ચિદાનંદ. એટલે બાહ્ય દુઃખ હોવા છતાં પણ હું સચ્ચિદાનંદ તો રહું જ છું. વ્યવહારિક દુઃખ તો અભિનાનુકૂળતા હોય, અપેક્ષા હોય, પણ આત્મતત્વ રૂપે મારી કોઈ મર્યાદા નથી. એટલા માટે બ્રહ્મપદમ વિદિત્વા ત્વમ પ્રવિશ, તું ત્યાં પ્રવેશ કર. અને પ્રવેશ કરીને પછી તું ત્યાં જ રહેજે. તું ત્યાં જ છે જ. ખરેખર પ્રવેશ કરવાનો નથી, ખરેખર જાણવાનું નથી, જાણેલું જ છે. ખરેખર પ્રાપ્ત કરવાનું નથી, પ્રાપ્ત જ છે. પણ એને હું બહુ જ ભૂલી જઉં છું. એટલા માટે એનો ભૂલી ના જવાય, એટલા માટે અભ્યાસ કરવાનો છે. અને એ અભ્યાસ આવા સ્તોત્ર દ્વારા થાય. બાકી આવતીકાલે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.